મિત્રો કાલે છે ને સ્પેશિયલ ઓફ સીઝન 2 જોઈ અને યાર જે જોઈને ખરેખર મજા પડી ગઈ ને એમ થયું કે જે લોકો ઇન્ટેલિજન્સમાં કામ કરતા હશે યાર એ પ્રેશરને હેન્ડલ કેવી રીતે કરતા હશે યાર. એક બાજુ ફેમિલીને સંભાળવાનો, બીજી બાજુ દેશની સુરક્ષાની જિમ્મેદારી એ તમારા ઉપર અને તેમ છતાં બંનેને મેનેજ કરવું યાર ખરેખર આમના પાસે શીખવા જેવું છે યાર. અને કે મેનન સાહેબ મિત્રો હિંમતસિંહ તરીકેનો શું રોલ નિભાવ્યો છે. આમ કેરેક્ટરની આમ અંદર ચાલ્યા ગયા છે અને પૂરી શિદ્દતથી મિત્રો તેમણે રોલ નિભાવ્યો છે. મિત્રો વેબ સિરીઝ છે ને જીઓ હોટસ્ટાર ઉપર અવેલેબલ છે, 7 એપિસોડ છે અને જ્યાં સુધી મિત્રો છેલ્લો એપિસોડ પૂરો નહીં થાય ને ત્યાં સુધી તમને વેબ સિરીઝ મિત્રો મૂકવાનું મન નહીં થાય યાર. અને સ્ટોરીની વાત કરીને તો યાર એઆઈ છે ને મિત્રો કેટલું ડેન્જરસ સાબિત થઈ શકે એ મૂવીમાં ખરેખર સરસ મજાનું બતાવવામાં આવ્યું છે. અને યાર ભારતના એક મહત્વના વ્યક્તિ જેને કિડનેપ કરી લેવામાં આવે છે. હવે મિત્રો જો એ બધા રાસ ખોલી નાખે ને તો ભારત દેશ છે ને સંકટમાં આવી જાય યાર. અને એમ જ તમે સમજી લો કે ભારતની આખી ચાવી છે ને એ જ એમની પાસે છે. હવે યાર એ સામેવાળા સામે મજબૂર થાય છે કે નહીં મિત્રો એ તમારા વેબ સિરીઝમાં જોવાનું છે. અને મિત્રો વિલને પણ જબરદસ્ત રોલ નિભાવ્યો છે અને એનો શોખ પણ એક અજીબો ગરીબો છે યાર. આપણને એમ થાય યાર આવો શું એને મિત્રો જે વસ્તુ કે વ્યક્તિ ગમી જાય પછી એને એ મેળવીને જ રહે. અને એકવાર એમના પાસે વસ્તુ કે વ્યક્તિ આવી જાય ને એટલે મિત્રો એ પાછું જઈ શકે નહીં યાર. અને હજી એક મને મસ્ત મજાની વસ્તુ ગમી એમ તો હોલીવુડ મૂવીમાં કેમ એક જગ્યાથી બીજી જગ્યાએ મિત્રો લોકેશન ચેન્જ થતા હોય છે એવી રીતે મિત્રો વેબ સિરીઝમાં પણ સરસ મજાનું બતાવ્યું છે. ક્યાંક નેપાલ, બુડાપેસ્ટ ને મિત્રો ભારતમાં વળી પાછા અને મિત્રો શું મજા પડી જવાની છે યાર. તમને એમ થશે કે યાર આ પણ એક મસ્ત મજાની વસ્તુ અહીંયા કને લઈ આવ્યા છે વેબ સિરીઝમાં. મિત્રો વેબ સિરીઝ જોજો, તમને મજા પડી જશે કેવી રીતે મિશનને કમ્પ્લીટ કરે છે અને એક જ સિરીઝમાં મિશન પૂરું પણ થઈ જાય છે. એ એક મસ્ત મજાની વસ્તુ ગમી કે આપણાને નેક્સ્ટ સિઝનની વાટ જોવી નહીં પડે. મિત્રો મૂવી જોજો, વેબ સિરીઝ જોજો, તમને કેવી લાગે કમેન્ટમાં અવશ્ય જણાવજો.